ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા સો ભાઈ. ખાઓ પીઓ અને મજાની લાઈફ. લારી વાળો કોક આવી ગયો છે, વગડાટી બોલાવે છે બેકગ્રાઉન્ડમાં. ભાઈ તમે અમારો કાલનો ચૈત્ર નવરાત્રી વાળો બ્લોગ નથી જોયો ને તો જરૂરથી જોઈ લેજો ભાઈ. રામાયણ ફાર્મમાં ગયા હતા અને ભાઈ જોરદાર નવરાત્રીની મજા આવી છે ભાઈ. તો તમે અમારી ચેનલ રાજેશ ગલ્લાની ચેનલમાં જઈને જરૂરથી બ્લોગ જોઈ લેજો. કાલે જ મૂકેલો છે આપણે. ચાલો દિયાનભાઈ તો અત્યારમાં વાંચવાનું છોડી અને નજરિયા બનાવવા બેસી ગયા છે. વાગ્યા છે 8:45 અને ચાલો આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. મળી આવે સીધા ઓફિસે જઈને ડાયરેક્ટ જ તે ચાલો. અને આ આપણો વર્લ્ડ કપ અહીંયા પડ્યો છે તો પેક કરવાનો બાકી છે વર્લ્ડ કપ. યસ, જો વર્લ્ડ કપ. ચાલો ભાઈ નીકળી આવે ઓફિસે. ઠેલો પેલો ક્યાં આવેલા? ઠેલો ક્યાં? અહીંયા પડા છે અમારા ઠેલા. ઠેલો આપણે ગોતીને પેક કરવાનો. ખાલી ટિફિન બનાવી દઈએ એટલું. હો ભાઈ, વાહ વાહ. નહીં કેદી પેક કર્યો તે કે લે. હા, એ તો ખાલી આવડું હાથ ને કહી જ દે ને તે લે નથી કરે તો. ચાલો ભાઈ, એને ખબર છે આપણે વિડીયો બનાવી છે તોય તો એને પેક નથી કરી દેતા. બોલો. ચાલો બાકી નીકળીએ હવે આપણો વર્લ્ડ કપ લઈને અને મળીએ સીધા ડાયરેક્ટ ઓફિસ જઈને. કારણ કે માર્કેટમાં બહુ અફડાતફડી બોલે છે અત્યારે. માર્કેટ રોજ ગેપ ડાઉન ખુલે છે ને ભાઈ. બધાના પોર્ટફોલિયા સારા એવા ધોવાઈ જાય છે એટલે જલ્દી કવર બધાને થાય તો સારું. ચાલો બાકી ચાલો ભાઈ ઓફિસે પહોંચી ગયા છીએ. આપણે આજે એમ થયું કે ભાઈ આજે દાદરા સડીને જાય. દાદરા સડી લઈએ એટલે કસરત થઈ જાય. સવારમાં આપણે ક્યારેક જીમમાં જાય છે એટલે જીમમાં ફેરવવાનું છે. જીમનું રિચાર્જ પૂરું થાય છે અઠવાડિયામાં એટલે નવું જીમ નજીકનું ગોતવાનું. આગું પડે એટલે હડપ નથી ચડતું. થોડુંક રહી ત્યાં નજીકનું જીમ મળી જાય ને ત્યાં ચાલુ કરવું છે. ચાલો બાકી ચાલો ભાઈ. વાગ્યા છે કેટલા? 1:18 થયું છે ને ભાઈ. આ ગોલ્ડ જોવો ભાઈ, 1,33,000. 1,00,000 બસ હવા નીકળ ગઈ. 30,000 1,30,000 લો મારી દીધો છે. કાલે 1,55 બંધ આવ્યું હતું. આજે 1,30 લો માર્યો છે ભાઈ. 1,47 આજુબાજુ હતું કાલે. 1,50 અત્યારે 1,33 બતાવે છે ભાઈ. ગોલ્ડ બહુ વધારે પડતું તૂટી ગયું છે. અને હવે આ બાજુ તો સેન્સેક્સ નિફ્ટી માર્કેટ ભાઈ બહુ તૂટે છે. ખતરનાક તૂટે છે. પૈસા બધે ગામમાં બહુ લાગે છે બધાને. ધ્યાન રાખજો મિત્રો. થોડું અહીં આપણે લાગે જો બહુ પૈસા લાગે છે હમણાં. કાંઈ માર્કેટમાં હાથ નખાય એવું જ નથી. એનાથી કદાચ ઘરે રજા રહીને ઘરે બેસીને એમાં સારું છે. લગભગ તો બધે આવું જ છે. બીજા ધંધાવાળાની ગેસના બાટલામાં ને એમાં બધે પૈસાઓની જફા છે. અમારા અહીંયા આવી જફા છે. બરાબર ને? પૈસા બાકી ક્યાંય છે નહીં. તમને બધાને એમ હોય શેર બજારવાળાને છે તો ભાઈ છે નહીં કાંઈ. એવું છે ભાઈ. હા, ગોલ્ડ છે એ ગોલ્ડવાળાને કાંઈ નથી. જો 1,50,000 વાળું 1,33,000 ગોલ્ડ. બહુ ભૂકા બોલાવી નાખે એવું છે ભાઈ. 1,20,000 સુધી ગોલ્ડ આવશે એવું કહે છે લોકો. હવે તો ખબર પડે. હવે તો બાકી 10,000 આટલું બાકી રહી ગયું. 1,30,000 લો માર્યો હતો આજે. જોઈએ હવે કેમ થાય છે. બાકી તો બેઠા છીએ શાંતિથી. બાકી પોર્ટફોલિયો બધાના રેડ હશે મિત્રો. એવરેજ કરજો થોડી 10% ફંડ નાખજો. વધારે ન નાખતા આવા ભાવે. બરાબર છે? ચાલો ભાઈ બધા તો મસ્ત મજાના બેઠા છે. નવરાત છે જો. કામ ખાલી પૂરા પહેલે છે. હા, ત્યાં ઓલું શ્રી રવિશંકર યોગા કરે છે. હા, રિલેક્સ થઈ રહ્યા છે ભાઈ મનોજભાઈ. હા, યોગા મેડિટેશન એવું કરો. બરાબર છે ખરેખર. હા, મેન મુદ્દાની વાત એ છે. હિસ્સે તો વાપરવા થાય. બરાબર છે. એટલે ક્યાંય ન નખાય. સામનું બેહાય. ધંધા ન હાલતા હોય તો શાંતિથી બેહાય એવું છે. અત્યારે સમય બહુ ખરાબ થઈ ગયો ભાઈ. ચાલો ભાઈ લગભગ બધા બેઠા બધા વાતો ફડાકા. કોઈ કાંઈ નથી કરતું કામ.
ચાલો ભાઈ આપણે કંઈ કામ છે નહીં બેસી અથવા પૈસા લાગે છે કવર થઈ જાય હાઈન થાય કે સારું છે જોઈએ હવે કવર થાય કે નહીં આગળ બ્લોગમાં બતાવશે તમને આજે ઝીરો થાય તો પછી જો ભાઈ 3 વાગ્યા છે ને અહીંયા જો માઇનસ જો 34,000 રૂપિયા લાગે છે ભાઈ માર્કેટની જ્ઞાન છે ભાઈ સરખા કરીને પૈસા લાગી ગયા છે આજે વાત લાગી ગઈ છે ભાઈ ભરાઈ ગયા વીરને શરી ભરેલા સોફા ભરાઈ ગયા છે ભાઈ ચાલો ભાઈ એ પણ ઊંધું માર્યું ને એટલે આવે પોઈન્ટ જ આવે ઊંધું માર્યું એટલે પોઈન્ટ જ આવે એવી એક્ઝેક્ટ એવું થાય ભાઈ કાંઈ વાંધો નહીં જોઈ જાય બીજું હોય ને ચાલો ભાઈ 33,000 લાગે છે ભાઈ ખાલી ચાલો ભાઈ 5 વાગ્યા છે અને આપણે ભાઈ ફર્સ્ટ ક્લાસ નિંદર કરી અને બેસી ગયા છીએ ને ભાઈ ક્વોલિટી બનાવી છે ઘરે જોઈ શકો છો તમે કાલના આપણા વિડીયોમાં તમે જોઈએ છે મસ્ત ક્વોલિટી બની ગઈ છે ભાઈ જોરદાર ક્વોલિટી બની ગઈ ઘરે જ બનાવીને ખાઈ લેવાની સસ્તી અને સારામાં સારી બની જાય તો બધા હવે દૂધવાળી પેપ્સી આવે ને 5 વાળી એવી લાગે નહીં સેમ એવી લાગે મસ્ત એવી લાગે ચાલો તો ફટાફટ ક્વોલિટી ખાઈ લઈએ અને ગરમીઓમાં આજની વધારે હતી પછી જવાનું છે જીયાને હમણાં સ્કૂલે લેવા જવા માટે 5:30 ટાઈમ છે લેવા જવાનો ફટાફટ ક્વોલિટી ખાઈ લઈએ અને પછી નીકળીએ જીયાને લેવા જવા માટે ચાલો ભાઈ આ મનીષાએ ચાલુ કરી દીધું છે આ નજરિયા બનાવવાનું પહેલાં ખાલી આવી લાઈન બનાવી દઈએ પછી એને કડી ફિટ કરવાનું કામ પછી કરશે હા ફ્રૂટ ખાવાનું છે ભાઈ આ લોકો છે ને નહીં ખાય પછી ખાય આપણે લોકો ચાલુ વિડીયો ત્યારે ખાય નકર હું ખાવ છું હા હા સેમ ઓલા જેવી જ છે દૂધવાળી પેપ્સી લઈ આવીને એવી છે એક છે ને એ તો તું ખાશો કાલી નીવા ચાલો ભાઈ હવે આપણો આ મોરો તૂટી ગયો હતો ને નખાવવા માટે આપણે આવ્યા છીએ એટલો મોરો ફાડ નાખ્યો બોલો આપણે લાઇટ નોખી કરી નાખી પુરજે સબ અલગ થઈ ગયા બધાય ભાઈ બીજે ક્યાંય નુકસાન ન થાય ખાલી આ જ આવ્યું છે એટલે વાંધો નથી અને ઓલું મીટર આવે કે નહીં મીટરનું બોક્સ તૂટી ગયું છે એટલે એ મીટરનું બોક્સ નાખવાનું છે આજનું માટે આ કામ છે આજે જીમમાં જવાનું હતું પણ આપણે કેન્સલ રાખ્યું હવે પહેલાં કરાવી નાખી બહુ ઊંડું લાગતું શેરીમાં બધા સામું જોતા હતા તૂટલો મોરો લઈને આટા મારીને કોકને એમ લાગે અને ગાડી પટકાડી થઈ ગયા કે એવું લાગે એટલા માટે આપણે એને કીધું હવે નખાવી જ દઈ કીધું સમજા ચાલો આ ભાઈ કામ કરે છે આ ગાડી જો કાવાસાકીની જોરદાર ગાડી છે હો ભાઈ આખી ગાડી ભરેલી હોય ને એવું લાગે આમ કેટલો વજન છે આ ગાડીમાં કેવડું મોટું તો એન્જિન છે એનું તો ખતરનાક છે ભાઈ ચાલો તો ભાઈ જીઓના પેટ્રોલ પંપે કેવડી ટ્રાફિક છે પેટ્રોલ પુરાવા માટેની હો ભાઈ આમ પાછળ સાઈડ ક્યાંય સુધીની લાઈન લાગી છે ભાઈ પેટ્રોલ પુરાવા વાળા હો ભાઈ નથી ફૂટવાનું ભાઈ ટ્રાફિક જો ભાઈ પેટ્રોલ પુરાવા માટે હો ભાઈ આમ ક્યાં સુધીનું ટ્રાફિક છે ભાઈ અહીંયા જીઓમાં પેટ્રોલ પુરાવા માટે ચલો ભાઈ 8 વાગ્યા છે અને ભાઈ આજે તો ભાઈ સુરતમાં હાહાકાર મચી ગયો છે ભાઈ અત્યારે તો તમે ગમે પેટ્રોલ પંપ પર જાઓ ને તો 5-5 કલાકની લાઈન છે ભાઈ પેટ્રોલ ખૂટી ગયું હોય ને એ વેમમાં લોકો આટા મારે એનું એક જ કારણ છે આજે મોદીજી એને લોકસભામાં લાયા આવ્યા હતા ને જ્યારે એને એમ કીધું હતું કે કોરોના જેવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેજો એટલે લોકોને એમ કે પેટ્રોલ ખૂટી જાય તો બધા માંડ્યા છે પેટ્રોલ પુરાવા
લોકડાઉન નહીં, પેટ્રોલ ખૂટી જાય બધાને એમ જ છે. એટલે તમે કોઈ પણ પેટ્રોલ પંપે જાઓ ને ત્યાં લાંબી લાંબી લાઈનો લાગેલી છે ભાઈ. અને આપણે ઓલો ગાડીનો તમે આગળ વિડીયોમાં જોયું, મોરો નખાવા જતો ત્યાં ગેરેજ એક ભાઈ આવ્યા. એ કે ભાઈ જીઓ પેટ્રોલ પંપ પાસે એ કે બહુ લાંબી ટ્રાફિક છે. એ કે એવડી મોટી ટ્રાફિકને ટ્રાફિક જામ કર્યો છે. તો હું વળી ત્યાં જો થોડુંક શૂટ લીધું, તમે જોયું હશે વિડીયોમાં આગળ. આ રીતનો માહોલ છે ભાઈ અત્યારે તમારા વિસ્તારમાં, તમારા સિટીમાં કેવું છે ભાઈ પેટ્રોલની મહામારી, એ કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. ને પેટ્રોલ ભાઈ ન હોય તો શું થઈ ગયું યાર, તમારા ગાડીમાં હમાઈને કેટલું હમાય, 10 લીટર હમાય. પછી એની કરતાં અગાઉ જ તું કામ લાઈનમાં ઊભા રહેવું, 5-5 કલાકનું ખોટું ટેન્શન લેવું. હાલીને જાહીને હાલીને આવશે આપણે ભાઈ પહેલાં દાદા એમ. તમારું શું કેવું કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. બાકી ચાલો આજે બનાવ્યા છે ભાઈ કાંદા પરાઠા બનાવ્યા છે ભાઈ મસ્ત મજાના, સાથે જે દેશી સોસ. દેશી પૂરો થઈ ગયો છે, હવે વિદેશી ખાવો તો એવું લાગે છે. બાકી બેસી ગયા છીએ આપણે મસ્ત મજાના પરાઠા ખાવા માટે. ચાલો બાકી એવું કાંઈ છે નહીં, યુદ્ધ વિરામ થઈ જવાનું છે એવું અમેરિકાએ કહી દીધું છે. આજે 5 દિવસની મોહલત આપી છે ઈરાનને. એટલે તમે જોવો ને તો ક્રૂડ ડાઉન આવી ગયું છે અને ગોલ્ડ ઉપર આવી ગયું છે પાછું. આજે ગોલ્ડ ઘણો લો માર્યો તો, 1,30,000નો માર્યો તો પાછું 1,50,000 ગોલ્ડ આવી ગયું છે. તો ટેન્શન જેવું છે નહીં. અને માર્કેટે કાલે સારું એવું ગેપ અપ ખુલવાનું છે. આ બ્લોગ જોશો ત્યાં તમે લગભગ માર્કેટનો બીજો દિવસ હશે, એટલે ત્યાં તમને ખબર પડી ગઈ હશે કેટલું માર્કેટ ખુલી ગયું છે ઉપર. આ રીતનું છે ભાઈ કંઈક. ચાલો બાકી જમી લઈએ. મસ્ત મજાના કાંદા પરાઠા બનાવ્યા છે. આવું કંઈક હાલ્યા કરે છે. બાકી તમે અમારો કાલનો બ્લોગ નથી જોયો ચૈત્ર નવરાત્રી વાળો, તો જરૂરથી જોઈ લેજો અને કમેન્ટ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રમંડળ સાથે શેર પણ કરજો. ચાલો.